નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 1 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। નવા મહિના સાથે કરંટ અફેરની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂઆત કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 29 જૂનના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ। કયો? તો કે આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ 29 જૂનના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખવો। ત્યારબાદ જૂન મહિનાના બધા જ દિવસો જોઈ લઈએ, કારણ કે આ છેલ્લો દિવસ છે જૂન મહિનાનો। 1 જૂનની વાત કરીએ તો વિશ્વ દૂધ દિવસ, 2 જૂને તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ, 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, આ પહેલી વખત ઉજવવામાં આવ્યો છે આ વખતે, એટલે કે 2024થી આની શરૂઆત કરવામાં આવી છે, તો ખાસ કરીને યાદ રાખવો। 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂર વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂને તો કે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે। 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂને તો કે વર્લ્ડ એડ્યુલ એબ્યુઝ વારફેમ દિવસ અને વિશ્વ પવન દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 16 જૂનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફેમિલી રેમિસ ડે ઉજવવામાં આવે છે। 17 જૂનની વાત કરીએ તો રણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 19 જૂનની વાત કરીએ તો સિકલ સેલ અને એનિમિયા દિવસ ઉજવાય છે। 20 જૂને તો કે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે। 21 જૂને તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આ વખતે 10મો યોગ દિવસ હતો। વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે 21 જૂને। જ્યારે 23 જૂનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે। અને 27 જૂનની વાત કરીએ તો MSME દિવસ, 29 જૂનની વાત કરીએ તો રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 29 જૂને બીજો દિવસ તો કે વિશ્વ ઉષ્ણકટિબંધીય દિવસ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીયનો। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા જૂન મહિનાના। ત્યારબાદ તાજેતરમાં જ બિહારના કયા જિલ્લાને 2025માં મહેસૂલી જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો બિહારનો બાઘા જિલ્લો છે તેને મહેસૂલી જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાહેરાત કરી છે। તો તાજેતરમાં જ બિહારના બાઘા અથવા તો બગહા જિલ્લાને 2025માં મહેસૂલી જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે। તો ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખશું। ત્યારબાદ બિહારની વાત કરીએ તો તેમનું કેપિટલ પટના હશે। મુખ્યમંત્રી તો કે નીતિશ કુમાર છે, 9મી વખત શપથ લીધા હમણાં। રાજ્યપાલની વાત કરીએ તો રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકર છે। અને બિહારનો દિવસ તરીકે વિશ્વ જળ દિવસ પણ ઉજવવામાં આવે છે અને બિહારનો દિવસ બંને 22 માર્ચે ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ બિહાર વિશે એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ કર્પૂરી ઠાકોર જનનાયક માટે ભારત રત્ન આપવામાં આવ્યો હતો, તે બિહારના પૂર્વ ચીફ રહી ચૂક્યા હતા। જ્યારે કયા રાજ્યમાં ડોલ્ફિન સંરક્ષણ માટે ગંગા ડોલ્ફિન અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? તો કે બિહારમાં। અને ભાગલપુર જિલ્લામાં પટનામાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું। જ્યારે મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સહાયિકી યોજના, બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાને વિશ્વનું સૌથી મોટું વિરાટ રામાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। અને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન CBDCનો ઉપયોગ કરનાર પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બની હતી। જ્યારે થેવ ઉત્સવ અને બિહારના મરચાંને, ચોખાને વગેરેને GI ટેગ મળ્યો હતો। આ બિહારનું તાજેતરનું કરંટ અફેર પણ આની સાથે જોઈ લીધું, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ જૂન 2024માં દક્ષિણ કોરિયા, અમેરિકા અને કયા દેશ સાથે મળી અને પ્રથમ વખત ફ્રીડમ એજ કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો ભારત નથી પણ જાપાન છે। તો દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન ત્રણેય દેશો સાથે મળીને ફ્રીડમ એજનું આયોજન કરી રહ્યું છે। કયા કયા દેશો? તો 3 દેશો છે, તો ખાસ કરીને યાદ રાખવા। દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન ત્રણેય મળી અને પ્રથમ વખત આયોજન કરી રહ્યું છે ફ્રીડમ એજનું। જે ફ્રીડમ એજ તો કે પ્રથમ એડિશન છે એનું। સાઉથ એટલે કે દક્ષિણ કોરિયા, US એટલે કે અમેરિકા અને જાપાન ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો કે જેજુ ટાપુ પર, જે સાઉથ કોરિયામાં આવેલો છે। તો ખાસ કરીને આ યાદ રાખવી। શા માટે આવું આયોજન કરી રહ્યું છે? તો કે હમણાં વ્લાદિમીર પુતિન ક્યાં મળવા ગયા હતા? તમને ખબર જ હોવી જોઈએ, કરંટમાં ચર્ચામાં જ છે।
ત્યારબાદની બધી જ ચક્રવાતો અથવા તો કવાયતો જોઈ લઈએ. તો કે રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે થાય છે, રાજસ્થાનમાં આયોજન થયું હતું. અને સહયોગ કજિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે યોજાય છે, ચેન્નાઈમાં યોજાયું હતું. અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાય છે. જ્યારે ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાય છે, ઇજિપ્તમાં આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે. એસપીના બકલોલમાં આયોજન થયું હતું. જ્યારે સ્ટેફર્ડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આયોજન થાય છે તેનું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ ત્રણેય વચ્ચે થાય છે, અરબ સમુદ્રમાં યોજાયું હતું. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાય છે, રાજસ્થાનમાં યોજાયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાયું હતું, પોખરણ રાજસ્થાનમાં યોજાયું હતું. ત્યારબાદ મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે આયોજન થાય છે, વિશાખાપટ્ટનમમાં યોજાયું હતું. અને દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચે યોજાય છે. આ વખતની આયોજન તો કે માલદીવમાં થયું હતું. જ્યારે સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે યોજાય છે, વિશાખાપટ્ટનમમાં આ વખતે યોજાયું હતું. જ્યારે સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને US વચ્ચે યોજાય છે, પ્લોટ બેર આંદામાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં યોજાયું હતું. ત્યારબાદ કટલેર એક્સપ્રેસની EXની વાત કરીએ તો INS તીરે ભાગ લીધો હતો, 16 દેશો વચ્ચે યોજાય છે. સેલ્સનું કેપિટલ છે, પ્લોટ વિક્ટોરિયા, ત્યાં યોજાયું હતું. અને લેમેટ્રી EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે યોજાય છે, સેલ્સ ખાતે યોજાયું હતું આ વખતેનું. ત્યારબાદ ટાઈગર ટામ્સ Xની વાત કરીએ તો US અને ભારત વચ્ચે યોજાયું હતું. ભારત બંને ભાગ લે છે અને ભારતના પૂર્વીય સમુદ્ર તટમાં યોજાયું હતું. જ્યારે ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે યોજાય છે, રાજસ્થાનમાં એનું આયોજન થયું હતું. ડસલિક Xની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે, ઉઝબેકિસ્તાનમાં યોજાયું હતું. સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં ભાગ લે છે, લક્ષદ્વીપમાં યોજાઈ હતી. ત્યારબાદ વિક્ટર્સ હેઝની વાત કરીએ તો US જે સ્પેસ ફોર્સ એટલે કે હવાઈ પહેલી કવાયત કરવામાં આવી હતી, પ્રથમ અવકાશમાં યુદ્ધની કવાયત છે આ. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે યોજાય છે, ભારતના પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતીય આર્મી અને એરફોર્સ દ્વારા યોજાય છે, પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરઈમાં આયોજન થયું હતું. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને USમાં કોલકાતા ખાતે યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો, અલાસ્કા USનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024 કોણે જીત્યું છે? તો કે ભારતે જીત્યું છે, સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે જીત્યું છે. તો તાજેતરમાં જ ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024 તો કે ભારતે જીત્યું છે, જે તો કે દક્ષિણ આફ્રિકા રનરઅપ રહ્યું છે આમાં. અને ICC પુરુષનો G20 એટલે કે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો 9મું એડિશન એટલે કે આવૃત્તિ હતી, જે 2024માં તો કે 1 જૂનથી શરૂ થતી અને 29 જૂન સુધી રમાવાની હતી. છેલ્લી તો કે 29 જૂને રમાઈ છે. અને ક્યાં તો કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. અને પ્રથમ વખત તો કે કેનેડા, યુગાન્ડા અને અમેરિકા આ ટીમો પ્રથમ વખત ભાગ લેવા જઈ રહી છે અને 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે આવી. તો ખાસ કરીને આ હાઈએસ્ટમાં છે 20 ટીમો. ત્યારબાદ પહેલી આવૃત્તિની વાત કરીએ તો 2007માં યોજાઈ હતી દક્ષિણ આફ્રિકામાં અને ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. છેલ્લે છેલ્લું એડિશન તો કે 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયું હતું, ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. તો ખાસ કરીને રનરઅપ બેમાં એક જ છે, હવે આમાં એડ કરી દેવાનું. 2024માં તો કે ભારતે જીત્યું છે દક્ષિણ આફ્રિકાને હરાવીને, અને રમાયું હતું ક્યાં? તો કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં. તો ખાસ કરીને બ્રાન્ડ એમ્બેસેડરો તો કે યુવરાજ સિંહ જે ભારતના છે, ક્રિસ ગેલ, યુસેન બોલ્ટ, શાહિદ આફ્રિદી અને સત્તાવાર ગીત તરીકે આઉટ ઓફ ધીસ વર્લ્ડ હતું. જ્યારે સહરેફરીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જવાગત શ્રીનાથ છે જે એકમાત્ર ભારતીય, અને 20 અમ્પાયરની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મેનન જયરામ અને મદન ગોપાલમાંથી 2 ભારતીયો હતા. જ્યારે અમૂલ તો કે સાઉથ આફ્રિકા અને અમેરિકા ટીમનું સ્પોન્સર બન્યું હતું. અને કર્ણાટક મિલ્ક ફેડરેશન નંદની વે એ આઇલેન્ડ અને સ્કોટલેન્ડનું સ્પોન્સર બન્યું હતું. તો ખાસ કરીને આ સ્પોન્સરો પણ યાદ રાખવા. આ ડેટા તો હવે ગોખાઈ જ જવા જોઈએ, કારણ કે ગમે એ રેકોર્ડ બેકોર્ડ થયો હોય તો એ આ ડેટા તમારી સામે લઈને હું આવતો.
તો ખાસ કરીને આ મહિનામાં તો લગભગ IT-20 ભણ્યા. ત્યારબાદ જીત્યો તો કે ભારતે જીત્યો અને રનરઅપ તરીકે સાઉથ આફ્રિકા રહ્યું છે. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જસપ્રીત બુમરાહ બન્યા છે અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે વિરાટ કોહલી બન્યા છે. જ્યારે થંબનેલમાં જે પ્રશ્ન છે એ વિરાટ કોહલીને લગતો છે, કારણ કે વિરાટ કોહલી આ છેલ્લી મેચ રમી અને એમ કહી દીધું કે હું T20માંથી નિવૃત્તિ જાહેર કરવાનો છે. દોસ્તા ઓફિકલી જાહેર નથી કરી, પણ આપણે ઓફિકલી કરી દીધી. તો ખાસ કરીને યાદ રાખવું આ ડેટા. જ્યારે મહત્તમ રન તો કે રહેમાતુલ્લાહ ગુલબાંદે અફઘાનિસ્તાનના છે તેમને કર્યા છે. જ્યારે મહત્તમ વિકેટ તો કે ફઝલ ફારૂકીને લીધી છે, જેની 8 મેચોમાં 17 વિકેટો લીધી છે. જ્યારે 2026નું ICC મેન્સ T20 વર્લ્ડ કપ તો કે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે. તો ખાસ કરીને આ યાદ રાખવું. જ્યારે ઉપર બોડીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, તેમનું ફૂલ ફોર્મ થાય છે ICCનું, અને તેમની રચના તો કે 1909માં થઈ હતી. જ્યારે હેડક્વાર્ટર તો કે દુબઈ UAEમાં આવેલું છે અને CEO હાલના તો કે જોફ એલાન્ડિસ છે, જે ઓસ્ટ્રેલિયાના છે, અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કલે છે, જે ન્યૂઝીલેન્ડના છે. તો ખાસ કરીને ICC વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કયા દેશમાં તાજેતરમાં ફાટફના ટોચના 5 જૂથોમાં જોડાયું છે? તો કે કયો દેશ જોડાયો છે? તો ભારત જોડાયું છે. આ ફાટફના ટોચના 5 દેશો છે એમાં જોડાયું છે. તો ભારત દેશ તાજેતરમાં જ FATFના ટોચના 5 જૂથોમાં જોડાયું છે, જેનું ફૂલ ફોર્મ તો કે સિંગાપુરમાં છે અને ફાઇનાન્સ એક્સ ટાસ્ક ફોર્સ થાય છે, જેની બેઠક તો કે 2023-24 દરમિયાન ભારતનો આકાશીય અહેવાલ બહાર પાડ્યો હતો અને ભારતમાં મની લોન્ડરિંગ અને શેડો ફંડિંગ સાથે નિયમિત ફેલો અપ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે આને. જ્યારે ભારત સિવાય 4 G20 દેશો નેગ્લેક્ટ ફોલો અપ કેટેગરીમાં સામેલ છે. જ્યારે FATF એટલે કે ફાઇનાન્સ એક્સ ટાસ્ક ફોર્સની વાત કરીએ તો એમણે મની લોન્ડરિંગ જોખમને ઘટાડવાની પ્રશંસા કરી છે અને ભારતે કેશલેસ અર્થ તરફ આગળ વધી રહ્યું છે એવી સિદ્ધિ હાંસિલ કરી છે. એટલે કે ભારતને થોડાક વખાણ કર્યા છે એટલે ભારત જોડાઈ ગયું એવું નથી, ખાલી યાદ રાખવા માટે છે. જ્યારે ફાઇનાન્સ એક્સ ટાસ્ક ફોર્સની વાત કરીએ તો તેની રચના 1989માં થઈ હતી. મુખ્ય મથક તો કે પેરિસ ખાતે આવેલું છે અને FATF મની લોન્ડરિંગ અને સ્ટેટ ફંડિંગ રોકવા માટે એક આંતરિક સરકારી સંસ્થા છે, જેમાં તો કે ભારત 2010માં આનું સભ્ય બન્યું હતું ને હાલ તો કે ભારત જોડાયું છે એવા સમાચાર છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બહેન બેટી સ્વાવલંબન યોજના શરૂ કરી છે? તો ઝારખંડ દ્વારા આ શરૂ કરવામાં આવી છે. તો તાજેતરમાં ઝારખંડ રાજ્ય સરકાર મુખ્યમંત્રી બહેન બેટી સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ ઝારખંડના CM તો કે સંપર સોરાએ તો કે જાહેરાત કરી છે કે સરકાર 25 થી 50 વર્ષની ગરીબ મહિલાઓને દર મહિને ખાતામાં 1000 રૂપિયા નાખશે. કાલ આવી એક યોજના જોઈ હતી કે નહીં? કોમેન્ટ કરો કયા રાજ્યએ શરૂ કરી છે, રાજ્યનું, અને કેવી રીતના, એટલે કે હું પ્રોસેસ છે અને ક્રાઇટેરિયા શું હતો, તો આ બંને ભેરી સાથે યાદ રહેશે. તો આવી જ થોડીક યોજનાઓ હું કરાવી દઉં. તો કે મહત્તરી વંદના યોજના તો કે છત્તીસગઢની છે. આ બધીમાં પૈસા નાખવાની વાત છે મહિલાઓના ખાતામાં. કેટલા નાખવાના છે એ તમારે યાદ નથી રાખવાનું, ખાલી કયું રાજ્ય સાથે સંકળાયેલી છે એ યાદ રાખજો. લક્ષ્મી ભંડારા યોજના પશ્ચિમ બંગાળની, મુખ્યમંત્રી મારી લાડકી બહુ યોજના મહારાષ્ટ્રની, જ્યારે લાડલી બહેના યોજના તો કે મધ્યપ્રદેશની, મહિલા સન્માન યોજના તો કે દિલ્હીની, અને ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના તો કે હિમાચલ પ્રદેશની છે. તો ખાસ કરીને આ યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે ડૉક્ટર ઉષા ઠાકોરને એનાયત કરવામાં આવ્યો છે આ 12મો. તો તાજેતરમાં જ 12મો વિશ્વ હિન્દી પરિષદ ડૉક્ટર ઉષા ઠાકોરને એનાયત કરવામાં આવ્યો છે, જે નેપાળમાં તો કે ભારતીય દૂતાવાસ દ્વારા હિન્દી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર ઉષા ઠાકોરને 12મો વિશ્વ હિન્દી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જો ડૉક્ટર ઉષા ઠાકોરને હિન્દી સાહિત્યના વિકાસમાં મહત્તમ યોગદાન બદલ આને આ સન્માન મળ્યું છે. તેમણે હિન્દીમાં અને નેપાળીમાં 40થી વધુ લેખકોની કૃતિઓનું અનુવાદન કર્યું છે. તો ખાસ કરીને આ ઉષા ઠાકોરને યાદ રાખવા. કર્પૂરી ઠાકોર આવી ગયા, ભારત રત્નવાળા. તો આ પુરસ્કાર ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. અને પ્રથમ પ્રશ્ન એક પૂછી લઉં તો કે 2023માં 12મી વિશ્વ હિન્દી પરિષદનું આયોજન તો કે ફિજીમાં થયું હતું. પેલી ક્યાં થઈ હતી તે તમારે કોમેન્ટ કરવાનું છે. કહી દઉં નાગપુર ખાતે પેલી થઈ હતી.
ત્યારબાદ તાજેતરમાં જ ભારતની સૌથી મોટી લેપર્ડ સફારીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો કર્ણાટક ખાતે કરવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ સૌથી મોટી છે. તો તાજેતરમાં જ ભારતની સૌથી મોટી લેપર્ડ સફારીનું આયોજન તો કે કર્ણાટકમાં થયું છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. અને આ કયા ઓલામાં? નેશનલ પાર્કમાં, તો કે નેટરઘટ્ટા બાયોલોજિકલ પાર્ક, જે બેંગ્લોરમાં આવેલું છે કર્ણાટકમાં, એમાંથી આની થઈ છે. અને આ પાર્કની રચના તો કે 2004માં થઈ હતી. અને આમાં તો કે નેશનલ સફારીનું આયોજન થયું છે. ત્યારબાદ થોડાક આવા જ અટપટા પ્રશ્નો જોઈ લઈએ. તો કે ભારતનું પ્રથમ કાળી રાત્રિનું અવકાશ આરક્ષણ તો કે લદ્દાખમાં શરૂ થયું હતું. અને દેશનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક તો કે સ્પેસ ટાઈગર રિઝર્વમાં. હવે સ્પેસ ટાઈગર રિઝર્વ ક્યાં આવ્યું એ તમારે કોમેન્ટ કરવાનું છે. મધ્યપ્રદેશમાં તો આવ્યું, પણ બીજા કયા રાજ્યની સરહદ સાથે આવેલું છે તે. હેમિસ નેશનલ પાર્ક તો કે લદ્દાખમાં આવેલો છે, જે દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને દેશનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન તો કે દક્ષિણમાં બટલ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે આંદામાન નિકોબારમાં આવેલો છે. અને દેશનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક હતો, જે ઉત્તરાખંડમાં આવેલો છે. પહેલાં હેલી, પછી જીમ કોર્બેટ અને હાલ તો કે ગંગા. એટલે છે આના નામો યાદ રાખવા. ત્યારબાદ જુલાઈ 2024માં શાંઘાઈ કોઓપરેશન સમિટનું ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો આમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરવા જાય વાલી ખેરે? તો કે વડાપ્રધાને જવાનું હોય, પણ વડાપ્રધાને આ વખતે પોગી શકે એમ કે હું હોય ખબર નહીં. એસ જયશંકરને કીધું કે તમે જઈ આવજો. તો જુલાઈ 2024માં શાંઘાઈ કોઓપરેશન સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ એસ જયશંકર કરશે. કોની જગ્યાએ? તો કે વડાપ્રધાનની જગ્યાએ. જ્યારે શાંઘાઈ કોઓપરેશન 2024ની સમિટ આ વખતે કોણ હોસ્ટ કરી રહ્યું છે? તો કે કઝાકિસ્તાન કરી રહ્યું છે. કેટલામી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. 3-4 જુલાઈ 2024 દરમિયાન આ યોજાશે. અને ભારતનું પ્રતિનિધિત્વ એસ જયશંકર કરી રહ્યા છે, જે આપણા વિદેશી મંત્રી છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે શાંઘાઈ કોઓપરેશનની વાત કરીએ તો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તાનચીને 1996માં શાંઘાઈ વી એટલે કે 5 નામથી સંસ્થા સ્થાપના કરી હતી. જે ઉઝબેકિસ્તાન 2001માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં જોડાયું, ત્યારબાદ આ નામ કરવામાં આવ્યું હતું 2001માં. અને ભારત અને પાકિસ્તાન 2017માં જોડાયા હતા બંને. જ્યારે આ 9મું એડિશન આનું તો કે ઈરાનમાં થયું હતું. તો આ કેટલામું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે મુખ્ય મથક તો કે બેઇજિંગ ચીનમાં આવેલું છે. અને શાંઘાઈ કોઓપરેશનના હેડ તો કે ઝાંગ મિંગ છે. તો ખાસ યાદ રાખવી આ શાંઘાઈ કોઓપરેશન વિશે. ત્યારબાદ કઝાકિસ્તાનની વાત કરી લઈએ તો કઝાકિસ્તાનમાં આનું આયોજન થઈ રહ્યું છે એટલા માટે. તો કેપિટલ તો કે અસ્તાના છે. ચલણ તો કે કઝાકિસ્તાન ટેંગી છે. અને પીએમ તો કે ઓલઝાન બેકેનોવ છે. જ્યારે પ્રમુખ તો કે કાસિમ જોમાર્ટ ટોકોવેલી છે. અને વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ તરીકે કઝાકિસ્તાનને વર્તવામાં આવે છે. તો આ વિશ્વનો જિયોગ્રાફીનો પ્રશ્ન થઈ ગયો. ત્યારબાદ તાજેતરમાં જ યુરોપિયન યુનિયનની યુરોપિયન કાઉન્સિલની પ્રથમ પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો એન્ટોનિયો કોસ્ટા ચૂંટાયા છે આ પ્રથમ પ્રમુખ તરીકે. તો તાજેતરમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે એન્ટોનિયો કોસ્ટા ચૂંટાયા છે. તો પોર્ટુગલના ભૂતપૂર્વ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા જે યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જ્યારે એન્ટોનિયો કોસ્ટા જે બેલ્જિયન ચાન્સેલર મિશનનું સ્થાન લેશે. કેનું લે? તો કે બેલ્જિયનના ચાર્લ્સ મિશેલનું સ્થાન લેશે. જ્યારે યુરોપિયન કાઉન્સિલ એસ્ટોન વડાપ્રધાન કાજા કલાસને વિદેશ બાબતો અને સુરક્ષા નીતિ માટે આગામી ઉચ્ચ પ્રતિનિધિત્વ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો ક્યાંના વડાપ્રધાન છે? તો કે એસ્ટોનિયાના વડાપ્રધાન કાજા કલાસને વિદેશી બાબતોના મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો આ પદ આ જ્યારે ધારણ કરશે ને ત્યારે એસ્ટોનિયાના વડાપ્રધાન તરીકે એનું પદ આપોઆપ રદ થઈ જાય. તો ત્યારે આપણે ન્યૂઝ આવશે ત્યારે જોશું. ત્યારે ઉચ્ચ પ્રતિનિધિત્વ મૂળ રીતે યુરોપિયન યુનિયન વિદેશ પ્રધાન છે. અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તો કે 2.5 એટલે કે 2.5 વર્ષે મુદત માટે ચૂંટાય છે. અને એકવાર ફરી ચૂંટાઈ શકે છે. જ્યારે યુરોપિયન યુનિયન એ માસ્ટિકલ સંધિ દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું. અને માસ્ટિકલ સંધિ 1 નવેમ્બર 1993ના રોજ અમલ કરવામાં આવ્યો હતો. સભ્ય દેશો તો કે 27 દેશો છે. અને મુખ્ય મથક તો કે બેસ્લિન બેલ્જિયમમાં આવેલું છે. અને પ્રમુખ તો કે ઉર્સલા વોન ડેર લેયર છે. તો ખાસ કરીને યાદ રાખવું આ યુરોપિયન યુનિયન વિશે એટલું. હમણાં બહુ ચર્ચામાં છે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો. તમારો પ્રતિભાવ અમને દર્શાવો. સરસ લાગતો હોય તો લાઈક આપો, શેર કરો બધી. જય હિન્દ, જય ભારત.